હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સીવી એજ્યુકેશન. જે વિદ્યાર્થી મિત્રો આ વર્ષમાં ગણિતની પરીક્ષા આપી અને નપાસ થયા છે એ વિદ્યાર્થીઓ માટે ખાસ આ વિડીયો બનાવવામાં આવ્યો છે કે હવે તમારી જોડે એક તક છે કે આ તકની અંદર તમે પરીક્ષા આપશો અને જો સારા માર્ક્સ લાવશો તો પાસ થઈ જશો, નહીંતર તમારું આખું વર્ષ બગડવાની સંભાવના છે. આ વિડીયોની અંદર આપણે એ ચર્ચા કરીશું કે કયા ચેપ્ટરમાંથી કેવી તૈયારી કરવી અને કયા ચેપ્ટરમાં આપણે વધુ મહેનત કરીએ તો સારા માર્ક્સ લાવી શકીએ. તો શરૂઆત કરીએ. તો આની અંદર પહેલા આપણે એ જોઈએ કે વિભાગ એની અંદર આપણને ખ્યાલ છે કે હેતુલક્ષી 24 માર્ક્સના આવે છે. વિભાગ બી ની વાત કરીએ તો એની અંદરથી 13 પ્રશ્નો છે, એમાં તમારે 9 પ્રશ્નો લખવાના હોય છે. ત્યારબાદ વિભાગ સી ની અંદર 9 પ્રશ્નો છે અને એની અંદરથી 6 પ્રશ્નો લખવાના. અને છેલ્લો વિભાગ ડી, એની અંદર 8 પ્રશ્નો હોય છે અને એમાંથી આપણે માત્ર 5 પ્રશ્નો લખવાના હોય છે. તો શરૂઆત કરીએ તો આપણે જોઈએ કે આ બધા જે ચેપ્ટર છે એમાંથી સૌથી વધારે ગુણભાર વાળું ચેપ્ટર કયું છે. તો આપણને ખ્યાલ છે કે 13 અને 14 આંકડાશાસ્ત્ર અને સંભાવના એકદમ સરળ અને સૌથી વધારે માર્ક્સ અપાવનારું આ ચેપ્ટર છે. તો એમાં કેટલા માર્ક્સનું પૂછાય? તો સંભાવના જે છે એ 14 માર્ક્સનું પૂછાય અને આંકડાશાસ્ત્ર જે છે એ 16 માર્ક્સનું પૂછાય. તો મિત્રો આ બે ચેપ્ટર જ તમે ખાલી જો વ્યવસ્થિત કમ્પ્લીટ તૈયાર કરો તો તમારા 30 માર્ક્સ આવી જાય. પરંતુ આના ભરોસે રહેવાય નહીં. કેમ? કારણ કે આપણી ક્યાંક ભૂલ થઈ જાય, ગણતરીમાં ભૂલ થાય તો આપણા માર્ક્સ કપાવવાની સંભાવના છે. તો આપણે બીજા ચેપ્ટર કયા કવર કરી શકીએ જેથી કરીને આની અંદર વધારે માર્ક્સનો ઉમેરો થઈ શકે? તો જુઓ, હવે આપણે વાત કરીએ છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણમાંથી આપણને ખબર છે કે વિભાગ ડી ની અંદર પ્રમેય 100% પૂછાવાનો છે, સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય. તો એના માર્ક્સ આપણે એડ કરી દઈએ 4 માર્ક્સ. ત્યારબાદ જો વાસ્તવિક સંખ્યા જો તમારે તૈયાર કરવું હોય તો આની અંદર માત્ર ગુસાવાળો દાખલો તૈયાર કરી દેવાનો. જો ગુસાવાળો દાખલો પૂછાઈ જાય તો આપણને 2 માર્ક્સ રોકડા મળી જાય. એના પછી આ જે વર્તુળ જે ચેપ્ટર છે એની અંદરથી 2 પ્રશ્નો પૂછાય. એક વિભાગ સી ની અંદર પ્રમેય પૂછાય 3 માર્ક્સનો અને એક વિભાગ બી ની અંદર 2 માર્ક્સનો દાખલો પૂછાય છે, સમકેન્દ્રી વાળો અથવા તો વર્તુળની ત્રિજ્યા અથવા વર્તુળનો સ્પર્શકની લંબાઈ શોધવાની. તો એના ગુણ ગણીએ તો વિભાગ સી ની અંદર પ્રમેય 3 માર્ક્સ અને વિભાગ બી ની અંદર 2 માર્ક્સ, તો ટોટલ 5 માર્ક્સ અંદર આપણે એડ કરી દઈએ. જો આટલું એડ કરીએ તો 34 ને 36 ને 5 41 માર્ક્સ થઈ જાય. હવે આપણે વાત કરીએ સમાંતર શ્રેણીની, 5મું ચેપ્ટર. આ સમાંતર શ્રેણી જે છે એ ટોટલ 13 માર્ક્સનું છે, પરંતુ આખું કવર કરવા જઈએ તો ઘણી વાર થઈ જાય અને અમુક દાખલા અઘરા પણ પડી જાય. તો એમાંથી માત્ર તમારે પદ શોધવાવાળા જે દાખલા છે અને સરવાળો શોધવાવાળા સિમ્પલ દાખલા જે છે એ 2, 3 કે 4, 5 મોસ્ટ આઈએમપી જે છે એ તમારે કવર કરી લેવાના. એમાંથી તમે જો માત્ર 4 માર્ક્સનું લખશો તો તમારે 45 માર્ક્સ થઈ જશે. હવે 45 માર્ક્સનું તમે લખો અને એમાં તમને ક્યાંક ભૂલ પડે તો તમારા માર્ક્સ કપાઈને માત્ર 5-6 જેવા માર્ક્સ કપાય તો પણ તમારે 35+ આરામથી માર્ક્સ આવી જાય અને પાસ પણ આરામથી થઈ જાઓ. તો તમારે આ જે ચેપ્ટર આપણે સિલેક્ટ કર્યા છે એની અંદર તમને કોઈ દાખલા ના આવડતા હોય, તમને એમાં તકલીફ પડતી હોય તો તમે કમેન્ટ કરો. એના ઉપર આપણે મોસ્ટ આઈએમપી વિડીયો બનાવશું. દરેક ચેપ્ટરના કયા પ્રશ્નો કેવી રીતે ગણવા સાવ સરળતાથી અને પરીક્ષામાં પૂછાય એવા જ તો કમેન્ટ કરવાની. 100% આપણે વિડીયો બનાવશું. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો,